નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે ઇન્ટરનેટ ઉપર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાનું 59.34% જેટલું પરિણામ જાહેર થયું છે। ગત વર્ષ કરતા 8% જેટલું પરિણામ ઓછું આવ્યું છે। એટલું જ નહીં પણ ગ્રેડ 1 માં એક પણ વિદ્યાર્થી સામેલ નહીં થતા વાલીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। આજે ગુજરાત રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સાયન્સમાં પરિણામમાં ગ્રેડ સિસ્ટમ લાગુ થયા બાદ 13 વર્ષમાં સંભવિત પહેલીવાર એક પણ વિદ્યાર્થી ગ્રેડ A માં મળ્યો નથી। ત્યારે ગત વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 68% નોંધાયું હતું, જો કે આ વર્ષે 8%નો ઘટાડો થયો છે, એટલે કે ગ્રેડ 2 માં 28 છાત્રો રહ્યા છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2985 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 2983 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગ્રેડ 1 માં 0, ગ્રેડ 2 માં 28, ગ્રેડ B1 માં 102, B2 માં 224, C માં 475 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા। પરીક્ષામાં કુલ 1215 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। કેન્દ્ર પર પરીક્ષા પરિણામ જોવામાં આવે તો ભરૂચ કેન્દ્રનું પરિણામ 70.93% નોંધાયું છે। જંબુસરનું 39.75%, જડેશ્વર કેન્દ્રનું 69.62%, અંકલેશ્વરનું 53.73% પરિણામ નોંધાયું છે। સવારે 9 કલાકથી વેબસાઇટ ઉપર અને વોટ્સએપ નંબર ઉપર વિદ્યાર્થીઓ રિઝલ્ટ મેળવ્યું હતું, જો કે વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જો કે પરિણામ નીચે જતા હવે હતાશા જોવા મળી રહી છે। ત્યારે પરીક્ષામાં સફળ થનાર વિદ્યાર્થીઓને હાલ તો અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। જો કે ભરૂચ જિલ્લામાં સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસો ફક્ત મોટી ફી ઉઘરાણીમાં માને છે। પ્રાથમિક પદ્ધતિસર શિક્ષણ માટેનો મોટો અભાવ આ પરિણામ પરથી જાણી શકાય છે। એટલે કે ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી અને જવાબદાર અધિકારીઓ પણ હક્કાદાર કાર્યક્રમ કરી ફોટા પાડવામાં રસ હોય છે। ત્યારે હવે આ શિક્ષણનું સ્તર ભરૂચ જિલ્લામાં ઊંચા આવે તેવા પ્રયાસો પણ કરવા જ રહ્યા। ભરૂચ નગરપાલિકામાં 30 વર્ષથી એક સત્તાધારી શાસક પક્ષ એવા ભાજપના સત્તાધીશો દ્વારા બહુમતીના જોરે અનેક કામો કરાવ્યા છે। ત્યારે હવે ભરૂચના શહેરીજનો ઉપર પાણી વેરામાં સીધો જ 50%નો વધારો કરવાની જાહેરાત કરી નાખતા આ મામલે વિપક્ષ દ્વારા નગરસેવકોએ આજે પ્રજાને એક પત્રકાર પરિષદ યોજીને જાહેર અપીલ કરી હતી કે તેઓએ પાણી વેરા સામે વિરોધ નોંધાવતી અરજીઓ નગરપાલિકામાં જરૂરથી કરે। ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો છેલ્લા 30 વર્ષથી સત્તામાં છે, છતાં પાણી, લાઇટ જેવી વ્યવસ્થા આપવા માટે તેઓ હજુ પણ એટલા સક્ષમ બન્યા નથી। ત્યારે હવે શહેરીજનો ઉપર 50%નો પાણી વધારો એટલે કે 900 રૂપિયાને બદલે 1500 રૂપિયા પાણી વેરો કરવાની જાહેરાત કરી નાખતા જ હવે વિપક્ષ દ્વારા શહેરીજનો માટે આ સૂચિત વેરા વધારા સામે અરજીઓ વાંધા રજૂ કરવા માટે વિપક્ષ કાર્યાલય માટે 25 દિવસ માટે કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલ અને શહેર પ્રમુખ હરીશ પરમાર દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। તેઓના જણાવ્યા અનુસાર સૂચિત વેરા સામે વાંધો રજૂ કરવામાં 1 મહિનાનો સમય છે। ત્યારે 25 દિવસ બાકી હોય ત્યારે વિપક્ષના નેતાઓ વિરોધ કરવા અને પ્રજાને વધુમાં વધુ વાંધા અરજી કરવા મેદાને ઉતરવા માટેની અપીલ કરી હતી। વાંધા વિરોધનો કોંગ્રેસ દ્વારા 10 થી 12 ફોર્મેટ બનાવી છે અને શહેરીજનોને પોતાના વાંધા રજૂ કરવા મદદરૂપ થવા પાલિકાના વિરોધ પક્ષના કાર્યાલય ખાતે સવારે 11 થી 1 વાગ્યા સુધી કાર્ય રહેશે તેમ વિપક્ષે પ્રજાને જાણ કરવાની રહેશે। તો વધુ લોકો વાંધા અરજી કરે જેથી આર્થિક ભારણથી બચી શકે। વિપક્ષે માંગણી કરી કે શહેરીજનો પર આ પાલિકાના સત્તાધીશો સત્તામાં બહુમતીના જોરે 50%નો વધારો કરી રહ્યા છે, જે ખરેખર હાલના તબક્કે જરૂરી નથી। ત્યારે શહેરીજનો પોતાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વાંધા અરજીઓ નગરપાલિકામાં જમા કરાવે જેથી સૂચિત પાણી વેરાના વધારાને રોકી શકાય તેવી અપીલ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના નગરસેવકોએ કરી હતી। ભરૂચ શહેરની પ્રજા પર ભરૂચ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જે રીતે વેરો વધારોનો સૂચિત ઠરાવ કરવામાં આવેલો છે, જે સૂચિત ઠરાવના વિરોધના અંદર અમારા વિપક્ષના સભ્યોએ બજેટની મિટિંગમાં પણ વિરોધ દર્શાવ્યો। કાળા કપડાં પહેરીને સામાન્ય બોર્ડની જે મિટિંગ હતી એમાં પણ વિરોધ દર્શાવ્યો, પણ એનો જવાબ આપ્યા વિના શાસક પક્ષે જે રીતે વોકઆઉટ કર્યું અને સભા છોડીને ભાગી ગયા। પણ આજે અમે આ પ્રેસ કોન્ફરન્સથી એ સત્તાધીશ પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જે રીતે
અવારનવાર તમે ટેક્સીસમાં વધારો કરી રહ્યા છો, ભરૂચ શહેરની જનતા પર ટેક્સનો બોજો નાખી રહ્યા છો, ભરૂચ શહેરના અંદર જે માળખાકીય સુવિધા આપવી જોઈએ તે આપવામાં આપ નિષ્ફળ ગયા છો, નગરપાલિકાને તમે દેવાદાર બનાવી દીધી છે. આજે નગરપાલિકાનું દેવું વધવાના કારણે તમે એ દેવું સરભર કરવા માટે ભરૂચની જનતા પર કહી શકાય કે આર્થિક બોજોના ભાગરૂપે ટેક્સનો વધારો કરી રહ્યા છો. એના વિરોધના અંદર અમે આજે પ્રેસ કોન્ફરન્સના અંદર ભરૂચની આમ પ્રજાને, ભરૂચની મારી કહી શકાય કે પ્રજાને અમે આપના દ્વારા કહેવા માંગીએ છીએ કે સૂચિત વેરો વધારો જે કરેલો છે નગરપાલિકાએ, એનો 1 મહિનાનો સમય છે, હાલમાં 25 દિવસ બાકી છે. તો ભરૂચ શહેરની જનતા પોતાનો વાંધો દર્શાવે, પોતાનો વાંધો રજૂ કરે કે આ જે કંઈ બી વેરો વધારો નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો છે એ વારો વધારો નાબૂદ કરવામાં આવે, એને રદ કરવામાં આવે, એવી ભરૂચ શહેરની જનતાને આપના થ્રુ અમે કહેવા માંગીએ છીએ. સાથે સાથે જે કંઈ બી ભરૂચના કહી શકાય કે સામાન્ય નાગરિકોને વાંધા અરજી બાબતે કોઈ પણ જરૂરિયાત પડે તો ભરૂચ નગરપાલિકાના વિપક્ષના તમામ સભ્યો ભરૂચ નગરપાલિકાની કચેરીમાં 21 નંબરની ઓફિસના અંદર જે વિપક્ષનું કાર્યાલય છે ત્યાં ઉપસ્થિત રહેશે સવારે 11 થી 1 વાગ્યા સુધી. ભરૂચ શહેરની જનતા અમારી પાસે જે અમારા વાંધા અરજીના ફોર્મેટ અમે 10 થી 12 ફોર્મેટ બનાવેલા છે, જેમને જે ફોર્મેટ પર જે મુદ્દા પર એમને વાંધો હોય તે ફોર્મ ભરીને પોતાનો વાંધો રજૂ કરે. અમે સૌ કોર્પોરેટર મિત્રો ત્યાં ઉપસ્થિત રહીશું અને ત્યાંથી શહેરની જનતાને જે કંઈ બી રીતે મદદરૂપ થવાનું છે ત્યાં મદદરૂપ રહીશું. એની સાથે સાથે ભરૂચ શહેરની કહી શકાય કે લોકોની વચ્ચે જવાનું થયું તો લોકોની વચ્ચે જઈને પણ મદદરૂપ થઈશું. આજે અમે ભરૂચ શહેરના પત્રકાર મિત્રો, વિવિધ ચેનલો, વિવિધ છાપાના મિત્રોને મળીને એમને પણ અમે આ વાંધા અરજી રજૂ કરવા માટેનું ફોર્મ આપીશું. આજે પત્રકાર મિત્રોથી શરૂઆત કરીશું. બીજા આવનારા દિવસોના અંદર શોપિંગ સેન્ટર જે લોકો છે, દુકાનદાર છે, માર્કેટ એસોસિએશનના પ્રમુખો છે, એમનું સંગઠન છે, જાગૃત નાગરિકો છે ભરૂચ શહેરના, જે ભરૂચની ચિંતા અવારનવાર કરતા રહે છે, એવા જાગૃત નાગરિકોને પણ અમે આવનારા દિવસોમાં મળવાના છે. અમારું આજથી જ આ કહી શકાય કે વાંધા અરજી રજૂ કરવા માટેનું કાર્યક્રમ શરૂ થશે. અમારા શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી અને અમારી સમગ્ર શહેર કોંગ્રેસની ટીમ પણ આ અભિયાનમાં જોડાશે. ભરૂચ શહેરની આમ જનતાને પણ અમે આપના દ્વારા કહેવા માંગીએ છીએ કે આ અભિયાનમાં જોડાઈને તમારો વાંધો રજૂ કરો. નગરપાલિકા પોતે એવું સમજતી હોય કે ચૂંટાઈને આજે 30 વર્ષ સુધી ભરૂચ શહેરની જનતા એમને અહીંયા મોકલતી હોય અને એ ધારશે, એ વિચારશે અને પોતાના કહી શકાય કે એક તકલકી નિર્ણય કહી શકાય કે એવા નિર્ણયો લઈને પણ ભરૂચની જનતા પર આર્થિક બોજો નાખશે. ભરૂચની જનતાએ આજે એમને યાદ અપાવવાનું છે કે ભાઈ આ જ જનતાએ એમને ચૂંટાઈને ત્યાં મોકલેલા છે, એટલે એનો વિરોધ દર્શાવે અને વહેલામાં વહેલા જે વેરો નાબૂદ થાય એવા પ્રયત્ન કરે. સાથે સાથે આપને કહેવા માગું છું કે જે રીતે ગઈ સામાન્ય સભાના અંદર અમારા જે આક્ષેપો હતા, કહી શકાય કે ભરૂચ નગરપાલિકાએ ગરબડ ગોટાળા જે કરેલા છે એના પર અમારા સાથી સભ્યો અમે જે સવાલ પૂછેલા હતા એ ગરબડ ગોટાળાના સવાલ પર શાસક પક્ષ જે ભાગી ગયું હતું, આજે અમે એમને કહીએ છીએ કે ભાઈ તમે ગરબડ ગોટાળા એક નહીં અનેક કરેલા છે. તમારા ગરબડ ગોટાળાની લિસ્ટ ઘણી મોટી છે. એ આવાસ યોજનાનો ગોટાળો હોય કે રોડ રસ્તાના ગોટાળા હોય કે પાણીની પરબના ગોટાળા હોય કે પછી તમારે રતન તળાવની જાળવણીના બ્યુટિફિકેશનના ગોટાળા હોય, નગરપાલિકાની મિલકતની ફાળવણીના ગોટાળા હોય, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ગોટાળા હોય, કર્મચારીઓની નિમણૂકમાં ગોટાળા છે, શૌચાલય બનાવવામાં ગોટાળા છે, લાઇટ બિલ ભરવામાં ગોટાળા છે, સ્ટ્રીટ લાઇટ બિલની ખરીદીમાં ગોટાળા છે. એવા ઘણા બધા ગોટાળા છે. એ બધા ગોટાળા અમે ઉજાગર કરીશું આવનારા દિવસોના અંદર. આપને થ્રુ અમે કહેવા માંગીએ છીએ ભરૂચની પ્રજાને ફરી એકવાર કે નગરપાલિકા ખાતે રૂબરૂ આવીને વાંધા અરજી રજૂ કરે. જો ના આવી શકાય તો અમને જાણ કરે. અમે આપની પાસે આવીને આપની વાંધા અરજી ના ફોર્મ આપીશું લેખિતમાં અને નગરપાલિકા ખાતે બી અમે ઉપસ્થિત રહીને આપણે મદદરૂપ થઈશું. નેત્રંગ તાલુકાના કેલવી ગુવા ગામે ડીપડીએ 3 વાછરડીઓનું મારણ કરતા તેની જાણ ખેડૂતને થતા તેઓ અચંબિત થઈ ઉઠ્યા હતા. જ્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા 37 વર્ષોથી અવિરતપણે ગુજરાત ચશ્માઘર પોતાની સેવા આપી રહ્યું છે. નવા સાજ શણગાર અને વર્લ્ડ બેસ્ટ ક્વોલિટીની દરેક બ્રાન્ડેડ કંપનીઓ સાથે રીઓપનિંગ કરી હજુ કંઈ બેસ્ટ સાથેનું પ્રેઝન્ટેશન, જ્યાં આપને મળશે વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કંપનીઓની હારમાળા.
તો આજે જ દરેક વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કંપનીઓ સાથે આપની પર્સનાલિટીને એક નવો લુક આપો. ગુજરાત ચશ્માઘર, નિયર સિટી ડેપો, અંકલેશ્વર. જીઆઈડીસી શાખા ઓમકાર 2, જીઆઈડીસી અંકલેશ્વર. ગુજરાત ચશ્માઘર. ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડિયા નેત્રંગ તાલુકામાં વન્ય પ્રાણી દીપડાના વસવાટ માટે અભયારણ્ય બની ગયો છે. ત્યારે દીપડા અવારનવાર નજરે પડતા પશુઓના માનવ વસ્તી પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગ્રામ પંચાયતના સભ્ય મનીષાબેન મયુરભાઈ ભક્તની ખેતી કંબડિયા ગામની સીમમાં આવેલ છે. ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. એટલે કે ખેતરમાં ઢોર ઢાંકર માટે તબેલો બનાવે છે. રાત્રિના અંધકારમાં સમય દીપડાએ પોતાના ખોરાકની શોધમાં વાછરડીનો શિકાર કર્યો હતો, જેમાં 2 વાછરડીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક વાછરડીને દીપડા સાથે લઈ ગયો હતો. ઘટનાની જાણ સવારે ખેડૂતને થતાં તેઓના પગ નીચેથી ધરતી ખસી જવા પામી હતી. ખેડૂતોને નેત્રંગ વન વિભાગના આરએફઓ સરફરાઝ ગાંચીને જાણ કરતા ખેતરમાં ખેડૂતોને પાંજરા મૂકવાની તજવીજ હાથ ધરી હતી. કેલવીકુવા ગામની સીમમાં અવારનવાર દીપડા નજરે પડવાની ઘટનાને લઈને ગ્રામજનોમાં ભયની લાગણી વ્યાપી જવા પામી છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે કંપની દ્વારા સીઆરએસ ફંડમાંથી બનાવેલ જાહેર શૌચાલયનું લોકાર્પણ એસડીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે જાહેર શૌચાલયનું ઉદ્ઘાટન એસડીએમના હસ્તે કરવામાં આવ્યું હતું. સેન્ચુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલીફિલના સીઆરએસના યોજના અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજપાડી 4 રસ્તા ખાતે જાહેર શૌચાલય આમ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી વેપારી મથક મનાય છે અને એના કારણે આજુબાજુના ગામો લોકો ખરીદી કરવા આવતા હોય છે. જે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ધોરીમાર્ગ ઉપર રાજપાડીથી પસાર થતા હોય તો ઝઘડિયા તાલુકાના રાજપાડીની 4 રસ્તા ખાતે શૌચાલયની ખૂબ જ જરૂરિયાત છે. રાજપાડીના ગ્રુપ ગ્રામ પંચાયત રાજશ્રી પોલીફિલ્સ એ ડિવિઝન ઓફ સેન્ચુરી એન્કા લિમિટેડ સૌજન્ય આજરોજ જાહેર શૌચાલય ઝઘડિયાના એસડીએમ ડીએસ બારિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, રાજશ્રી પોલીફિલ કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ, સિનિયર મેનેજર જયદીપ કાપડિયા, રાજપાડી પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, રાજપાડી ગામના મુસ્લિમ આગેવાન સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ, નિલેશ સોલંકી તેમના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજપાડી ખાતે જે શૌચાલયનું આરપીએલ તરફથી જે ગ્રાન્ટ આપવામાં આવેલી શૌચાલય બાંધકામ કરવા માટે, અને એ શૌચાલયમાં આજે કામ પૂર્ણ થઈ ગયેલું છે. અને એ શૌચાલયનું ઉદ્ઘાટન કરવા માટે શ્રી પાન સાહેબ આજે અહીંયા હાજર હતા અને હાજરી આપી અને એ સાહેબ અહીંયાથી ગયા છે. તેમાં ખાસ કરીને મોટો ફાળો આરપીએલની કંપની તરફથી અમને મળેલો છે. એ આરપીએલના કંપની તરફથી મળેલો છે. એ આરપીએલનો કંપનીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજું કે અહીંયા ઉપસ્થિત દેસાઈ સાહેબ છે, ઇમ્તિયાઝ અલી બાપુ છે, ઠાકોરભાઈ દિવેલિયા માજી ઉપપ્રમુખ છે, ભૂપેન્દ્રસિંહ રાઠોડ છે, જે ઝઘડિયા તાલુકા પંચાયતના મહામંત્રી, અમે સૌ ભેગા પડી. પણ એક વાતનું મને એટલો ગર્વ થાય છે ને એટલો આનંદ છે કે રાજપાડી તો આજુબાજુના ગામોમાં જે બેન દીકરીઓને માને જે તકલીફ પડતી હતી, તે તકલીફ એવું કહું તો ખોટું નથી કે આરપીએલના મદદથી જ આ તકલીફ દૂર થયેલી છે. જે બેન દીકરીઓને દૂર જવું પડતું હતું, હવે દૂર જવું ના પડે. પુરુષ તો ગમે ત્યાં જાય સાહેબ, પણ બેન દીકરીઓ ક્યાં જાય એના માટે આરપીએલના સાહેબ શ્રી અગ્રવાલ સાહેબ, કાપડિયા સાહેબ, અન્ય બીજા સાહેબો જે અમને ગ્રાન્ટ આપીને જે આ શૌચાલય બનાવ્યો તે માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. નેત્રંગમાં શ્રી શ્રેયાસનાથ જિનાલયની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે જિનાલય ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. નેત્રંગ જીન બજાર વિસ્તારમાં આવેલા શ્રી પ્રેમ ભુવનેશ ભાનુભુવનેશ્વરી સમુદાયના પૂજ્યપાદ દીક્ષા દાનેશ્વરી પરમ પૂજ્ય આચાર્ય શ્રી ગુણત્રત્ન શ્રી સુરજી મહારાજ અને શિષ્ય રત્ન મધુભાષી જૈનાચાર્ય મુનિશરત્ન સુરેશ્વર મહારાજ સાહેબની નિક્ષામાં શ્રી શ્રેયાસ જિનાલયની 51મી સાલગીરા ત્રિદિવસીય ભરચક અનુષ્ઠાનોનું વિપુલ પ્રમાણમાં જનમેદની વચ્ચે જૈન શાસનનો જય જયકાર વચ્ચે કરવામાં આવી હતી. મહાસંઘે તન બંધનથી જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો, યુવાનો, વૃદ્ધો ઉલ્લાસભેર જોડાઈને શ્રી નેત્રંગ જૈન સંઘના ટ્રસ્ટીગણ, કાર્યકર અને રાધકો દાનવીરો 3 દિવસ સવાર, બપોર, સાંજે આયોજિત અનુષ્ઠાનના પ્રભાતીય અભિષેક પૂજન, સાંઈયા ભક્ત પૂજ્ય ગુરુ ભગવંતોના પ્રવચનો અને સાધાર્મિક ભક્તિમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવી 4 ચાંદ લગાવ્યા હતા. વહેલી સવારથી જ પ્રભાતીય સત્તરવેદી પૂજામાં ધ્વજ પૂજા આવતા જ શ્રીમંત કપિલાબેન હસમુખલાલ લાલજી પરિવારે સ્વગૃહે ચતુર્ધન સંઘના પગલા
માલા કરાવી 51મી ધજા ચડાવીને શ્રી નેત્રંગ જનસંઘનો મહાસ્વામી વાત્સલ્યનો લાભ લીધો હતો. અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામ ખાતે ભાતીજી મંદિર ખાતે વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વના કલ્યાણ માટે, સુખ શાંતિ માટે, ભાઈચારા માટે અંકલેશ્વર ખાતે આવેલા નવા દેવી ગામ ખાતે આવેલા શ્રી ભાતીજી મંદિર ખાતે શ્રી મહાવિષ્ણુ યાગ યજ્ઞનું ભવ્ય આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. ભાતીજી મહારાજ પાટોત્સવની સાથે સાથે આજે શ્રી મહાવિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 યજમાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભજન સંધ્યા, પંચકુંડી મહાયજ્ઞ, શિખર જલાભિષેક અને મહાઆરતી અને મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 1/5/2023 થી આ કાર્યક્રમ શરૂ થનાર છે. ત્યારે આ મહાવિશ્વ યાગ યજ્ઞમાં સર્વ લોકો હાજર રહે હોય તેવું આયોજન કરનારા આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વરની જાહેર જનતાને અમારા જય શ્રી કૃષ્ણ. નવી દેવી ભાતીજી મહારાજ મંદિરે આજે આપણે સર્વે સુખીને ભવંતુ અર્થે વિશ્વને કલ્યાણના અર્થે વિષ્ણુ મહાયાગનું અતિ ભવ્ય આયોજન કર્યું છે અને આ યજ્ઞમાં 30થી વધારે યજમાનોએ ભાગ લીધો છે અને ખૂબ ભવ્ય આયોજન છે. આપ સૌને અમારું હાર્દિક નિમંત્રણ છે જોડાવા બદલ અને આવવા બદલ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 4 લાખ ઉપરાંતના મિથેનોલ ભરેલા ટેન્કરને ઝડપી લેતા તેને નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જીઆઈડીસીની એશિયન પેન્ટ ચોકડી પાસે ટેન્કર નંબર MH46BM3598માં પાણી જેવા કલરનું પ્રવાહી મળી આવ્યું હતું, જે મિથેનોલ જેવું લાગતું હોવાથી પોલીસે આ બાબતે ટેન્કરમાં રહેલા પ્રવાહીની તપાસ કરતા મિથેનોલ મળી આવ્યું હતું, જે 4,32,000 રૂપિયાનું પકડાયેલ મિથેનોલ પોલીસે કબજે કર્યું હતું અને 41 બંડી મુજબ ટેન્કર ચાલકની અટક કરી હતી. તેમજ પ્રાદેશિક અધિકારી FSLને આનો રિપોર્ટ મોકલી આપ્યો હતો. આ કામે નામદાર કોર્ટે મિથેનોલ બાબતની તપાસ શરૂ કરવાનો કહીને તેનો નાશ કરવાની સૂચના આપી હતી. આમ અંકલેશ્વરમાં મિથેનોલ પકડાયું હતું, જે અંગે તેનો નાશ કરવા માટેનો હુકમ કોર્ટ દ્વારા કરાયો. ભરૂચ જિલ્લાના હાઈવે ઉપર આવેલી હોટલોના સંચાલકો દ્વારા હાઈવે ઓથોરિટી દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવતા ઇન આઉટ રસ્તાઓ મામલે પાઠવેલી નોટિસને લઈને આજે રોષે ભરાયા હતા. તેઓએ ભરૂચ ખાતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને મળીને આ નવા ફતવાનો વિરોધ કર્યો હતો. ભરૂચ વડોદરા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એવા 48 ઉપર હોટલ માલિકોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાઠવેલી નોટિસ બાબતે રોડ પ્રોજેક્ટર અધિકારીના હોટલ સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વડોદરાથી વાપી સુધી અનેક હોટલો નિર્માણ પામેલી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર આવેલ હોટલ માલિકોને એન્ટ્રી અને એક્ઝિટ પરમિશન માટે નોટિસ આપતા હોટલ માલિકો ભારે આક્રોશમાં આવી ગયા હતા. જે બાબતે હોટલ માલિકો દ્વારા ભરૂચના NHI ની કચેરી પર પહોંચી રોડ પ્રોજેક્ટર અધિકારી સુરતસિંહને મળી રજૂઆત કરી હતી. વડોદરાથી વાપી સુધીના હોટેલ માલિકો ભરૂચ પાસે એકઠા થઈને સુરતસિંહને રજૂઆત કરી નોટિસ બાબતે ઘટતું કરવાની જાણ કરવામાં આવી હતી. NHIના અધિકારી સુરતસિંહે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે ભારતમાં સૌથી વ્યસ્ત હાઈવે છે, અકસ્માત વધુ થાય છે, માટે અમે હાઈવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટો અને દુકાનો છે તેઓને સત્તા પર પરમિશન નથી લીધી. તેઓ માટે અમે નિયમ બનાવે છે. સીધી એન્ટ્રી થઈ રહી છે, તે માટે ડ્રાઈવ ચાલી રહી છે. અકસ્માતનું પ્રમાણ ઘટે એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. હોટેલ એસોસિએશન દ્વારા પણ બાંયધરી આપવામાં આવી છે, પરંતુ તેઓને અમુક સમસ્યા છે. રજૂઆત કરવામાં આવી હતી. સાઉથ ગુજરાત હોટેલ એસોસિએશન અધ્યક્ષ અરુણ શેટ્ટીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના અધ્યક્ષ અરુણસિંહ શેટ્ટીએ મીડિયાને કહ્યું હતું કે વાપીથી લઈ ભરૂચ સુધીના હોટેલ મેમ્બરોને સમસ્યા સર્જાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવા કાયદા માટે અમલ કરવા જણાવ્યું છે. આ કાયદાઓમાં તેઓને વાહિયાત ગણાવ્યા હતા. આવા કાયદા નાના માણસો સમજતા નથી. આંતરરાષ્ટ્રીય કાયદો તોપતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. અમે CR પાટીલ અને સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. અમારી સમસ્યાઓને સરકાર સમજે તેવી તેમણે માંગ કરી હતી. હોટલ માલિક ઇસ્માઇલભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાઈવે ઓથોરિટીના સત્તાધીશો દ્વારા એન્ટ્રી અને એક્ઝિટ કરી બે વચ્ચેનો પ્રોસીજર અમે તોડી નાખવા જણાવ્યું હતું. હોટલ માલિકે સ્વખર્ચ અને સ્વેચ્છાએ તોડી નાખ્યું હતું. હવે હાઈવે દ્વારા પુનઃ ખોદવામાં આવતા હોટલ માલિકો ઉગ્ર રોષ જોવા મળે છે. દિલ્હી તે રજૂઆત કર્યાનું જણાવ્યું હતું. હાઈવે ઓથોરિટી દ્વારા જબરદસ્તી કરશો તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. मैं अरुण शेट्टी हूँ, सदर्न गुजरात होटल और रेस्टोरेंट एसोसिएशन का प्रमुख हूँ। हम लोग जितने भी वापी से लेके भरूच तक
जितने भी हमारे मेंबर्स हैं उनका बहुत सारा प्रॉब्लम्स हो गया है, क्योंकि NHI ने नए कायदे कानून के हिसाब से हम पे अमल करने के लिए कहा है। मगर इतने वाहियात कायदे कानून है कि भाई 2.5 लाख पहले तो परमिशन का दो, फिर 2.5 लाख अपना ये डिपॉजिट ये बैंक गारंटीज दो, फिर 70 मीटर इस तरफ से 50 मीटर उस तरफ से, और बहुत सारे जो कायदे कानून जो छोटा आदमी समझता ही नहीं है, वो जो इंटरनेशनल लॉज है उसके हिसाब से वो हम पे थोपना चाहते हैं। और जब हम लोग जो अधिकारी जो तोड़ने आता है हमारा जो रास्ता है या जो भी है, तो वो बोलते हैं कि भाई ऊपर से जो कायदे कानून है हम उसका पालन कर रहे हैं, मगर उसके हिसाब से हम लोग जाएं तो जाएं कहाँ, किसको मिले। और दिल्ली तो इतना दूर है, भरूच से हम लोग दिल्ली जाएं, वापस से हम लोग दिल्ली जाएं। और हमने जो लोकल CR पाटिल साहब है और वगैरह सब जितने भी हमारे वसावा साहब है यहाँ के, उनसे भी सब हमने हमारे जो आवेदन और रिक्वेस्ट सब किया हुआ है, वो आगे गडकरी साहब को देंगे तो अमल में आएगा। मगर अब जब तक हम लोग सब अटके पड़े हैं, हम लोग इसके लिए रिक्वेस्ट करने के लिए आए थे। और हम लोग वैसे तो चाहते हैं कि गवर्नमेंट देश प्रगति करे, गुजरात नंबर 1 हो, स्टेट हो, मगर हमारे जो छोटे प्रॉब्लम्स है और जो ग्राउंड लेवल पे जो हमारे जो तकलीफ़ें हैं वो भी ऊपर वाले समझे, हमारे नेता समझे, गवर्नमेंट समझे, वही हमारा रिक्वेस्ट है। थैंक यू सो मच। સધન ગુજરાત હોટલ એસોસિએશનના વતી હોટલ નવજીવન કરજણથી ઇસ્માઇલભાઈ હું બોલી રહ્યો છું। અમારો મસલો એવો છે કે ભાઈ NHIવાળા ટોટલી અમને પહેલાં એવું કીધું કે ભાઈ તમે એક્ઝિટ એન્ટ્રી ને એક્ઝિટ 2 કરી વચ્ચેનો પ્રોસિજર તમે તોડી નાખો, તો અમે પોતે સ્વચ્છ અમારા ખર્ચે અમે તોડી નાખ્યો। હવે પાછા NHIવાળા સદંતર અમારો ધંધો બંધ કરવા માટે નોટિસ અને પોતે બ્લુડોઝર લઈને આવે છે, તો અમારે ક્યાં જવું? અમારા પરિવારો અમે ભાગીદારી ધંધો કરીએ, કોઈ નાના હોટલવાળા ઝૂંપડા પાડીને કામ કરે, તો અમારો પરિવાર રજળી પડે તો અમારે શું કરવું? તો અમે આ કચેરી પર એવી વિનંતી કરવા આવ્યા છીએ કે અમે પોતે દિલ્હી જઈને રજૂઆત કરેલી છે, માનનીય CM ઓફિસ વડાપ્રધાન શ્રી નીતિન ગડકરી સાહેબ, રોડ ખાતાના વ્યવહારશ્રી, તેમજ CR પાટીલ સાહેબ, તેમજ બધા સંસદ સાહેબો ગુજરાતના બધાને અમે રૂબરૂ મળીને રજૂઆત કરીને આવેદનપત્ર આપેલું છે। હવે પછી જો પણ કદાચ NHIવાળા જબરજસ્તી અમારી રોડની એન્ટ્રી ખોદકામ કરવા આવશે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરવું પડશે, બની શકે તો હોટલ પણ બંધ કરવી પડશે, તો અમે કરીશું। અથવા તો પછી હું પોતે એસોસિએશન વતી સૌથી પહેલાં કદાચ જબરજસ્તી કરશે તો આત્મવિલોપન કરવા માટે હું પાછો નહીં પડું। अभी पूरे NH48 पे इंडिया का सबसे बिजीएस्ट हाईवे है और एक्सीडेंट काफ़ी इस लोकेशन पे हमारे होते हैं। उन सारे चीज़ों को ध्यान में रखते हुए, जो कि रेगुलेशंस ऑलरेडी इन प्लेस हैं लेकिन समहाउ वो चीज़ें इम्प्लीमेंट नहीं हो रही हैं, तो हमने रोड के किनारे जितने भी शॉप्स हैं, होटल्स हैं या फिर पेट्रोल पंप्स हैं जिसका ऑथराइज वे में परमिशन नहीं लिया हुआ है और डायरेक्ट एंट्री हो रही है, तो उसके लिए हमने एक्सेलरेशन और डिसरेशन लेन को कंस्ट्रक्ट करने के लिए हमने एक ड्राइव चलाया है। और उसमें जहाँ जहाँ पे भी स्ट्रक्चर्स हैं, कमर्शियल प्रॉपर्टीज़ हैं, उसको प्रॉपर वे में एक्सेस के लिए हमने बोला हुआ है। उससे क्या होगा कि हमारे रोड पे एक्सीडेंट की जो संभावना होती है उसमें काफ़ी रिडक्शन होगा और इसमें काफ़ी हद तक हमें सफलता भी मिली है। चाहे भरूच का हमारा टॉल हो या करजन का टॉल हो, दोनों को हमने कम्प्लीटली इंक्रोचमेंट फ्री किया हुआ है। उससे लोकल जो भी कम्यूटर है हमारे रोड के ऊपर, उनको काफ़ी सहूलियत हो रही है। और आगे भी हमने एसोसिएशन, साउदर्न होटल एसोसिएशन आए थे, उनको भी हमने रिक्वेस्ट यही किया है कि उस हिसाब से जो एक्सेलरेशन और डिसलेशन लेन की का कहना यह है कि किसी भी प्रॉपर्टी में घुसने के लिए एक अलग से सर्विस रोड 100-150 मीटर का होता है और निकलने के लिए भी 100-150 मीटर का रोड कंस्ट्रक्ट करना होता है 7 मीटर के आसपास। उससे जो भी उस होटल के यूज़ कर रहे हैं, कमर्शियल प्रॉपर्टी को जो यूज़ कर रहे हैं, उनके आने जाने में सेफ्टी रहेगा और एक्सीडेंट की संभावना कम रहेगी। होटल एसोसिएशन ने इस बात को माना भी है कि वो चीज़ को करने को वो रेडी हैं,
लेकिन कुछ कुछ उनकी समस्याएं हैं और वो लोग उसको सॉर्ट आउट करना चाह रहे हैं. અંકલેશ્વરમાં ખેડૂતો દ્વારા પાકોની સાથે સાથે હવે તાળફળીની ખેતી કરીને પણ આવક મેળવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે રહેતા ખેડૂત જયેશ વસાવે અભ્યાસમાં BA કર્યું. ખેડૂત બાપ દાદાની ખેતી કરી રહ્યા છે. ખેડૂત દ્વારા છેલ્લા 10 વર્ષથી ખેતી સાથે સંકળાયેલ છે. જૂના દીવા ગામના તાડના 1000 કરતાં પણ વધારે ઝાડ છે. તેવા ઝાડ કુદરતી રીતે જ ઉગ્યા છે. આ ઝાડ વર્ષો જૂના છે કે ખેડૂત શેરડી કપાસ સહિતની પણ ખેતી કરી રહ્યા છે. ખેડૂત જયેશભાઈ વસાના મજૂરો મારફત એક દિવસમાં 5000થી વધુ તાડફળી ઉતારે છે. મજૂરી ખર્ચની વાત કરીએ તો તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારવા માટે એક દિવસના મજૂરને 1000 આપવા પડે છે. તેને કટિંગ કરીને કાઢવામાં આવે તો 500 રૂપિયા આપવા પડે છે. જોકે મજૂરી ખર્ચ કાઢતા તે ખેડૂતને સારી આવક મળી રહે છે. તાડફળીનો માર્કેટ ભાવ 400 રૂપિયા છે. જોકે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે. 10 રૂપિયાની એક તાડફળી મળે છે તો 50 રૂપિયાની 4 પણ વેચવામાં આવે છે. આ તાડફળીનું અંકલેશ્વર માર્કેટનું વેચાણ કરાય છે તો સુરત સહિત વિવિધ સ્થળે વેપારીઓને હોલસેલ ભાવે પણ લેવામાં આવે છે. તાડફળીની શરૂઆત માર્ચ એન્ડિંગથી થાય છે. જૂનથી શરૂઆત હોય છે અને ત્યારબાદ તે જાતે જ ખરવા લાગે છે. ખાવા લાયક રહેતી નથી. તાડફળીનો સ્વાદ મીઠો હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પાણીમાં ઘટાડો થતો નથી. તે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉનાળા સમયે શરીરમાં ઓછું પાણી થઈ જવાથી ઉણપ દૂર કરી રહેલા ઝેરી પદાર્થો બહાર કાઢે છે. પાચન ક્રિયા પણ સારી થાય છે. ત્વચામાં અને ડિહાઇડ્રેશન સહિતની અનેક તકલીફો દૂર કરે છે. ખેડૂત એવા જયેશભાઈ વસાવાએ તાડની ખેતી કરીને મેળવેલી આવકથી તેમણે જણાવ્યું હતું. મારું નામ જયેશ વસાવા છે. જૂના દીવા ગામમાં રહું છું અને હું ખેડૂત છું. હમણાં તાલફળીની સિઝન ચાલી રહેલ છે તો આની તાલફળીની માંગ હમણાં વધુ છે તો એનો ભાવ અત્યારે 400 રૂપિયા છે અને માર્કેટમાં આપણે લેવા જઈએ તો એને અલગ અલગ ભાવથી મળે છે. અને તાલફળીની ઘણા બધા ફાયદા છે. એને ખાવાથી ઘણા બધા લાભો થાય છે અને એ ઉનાળાની જે ઋતુ છે એમાં જે ગરમી પડે છે તો ઠંડક પણ મળે છે એને ખાવાથી. ભરૂચના 5 બત્તીથી શક્તિનાથ ઓવરબ્રિજ સુધીના રસ્તા ઉપર પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરતા આ રસ્તાને હવે વન વે જાહેર કરી દેવામાં આવ્યો છે. ભરૂચના શક્તિનાથ અંડરગ્રાઉન્ડ બ્રિજથી 5 બત્તી સુધી 900 મીટરના રોડ ઉપર પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 5 બત્તીથી સેવાશ્રમ સુધીના રોડ ઉપરથી રોજના હજારો વાહનોની અવરજવર રહે છે. દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે તો પણ આ માર્ગ જળબંબાકાર બની જાય છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના શાસકોને શાસનકર્તાઓએ આ રોડને ડ્રેનેજ સહિત પેવર બ્લોકથી બનાવવાનો નિર્ણય લઈ 4 મહિના પહેલા જ ભૂમિપૂજન કરાયું હતું. ડ્રેનેજ બનાવવામાં લાંબો સમય લાગી ગયો છે. ત્યારે 5 બત્તીથી શક્તિનાથ તરફ પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માર્ગને 1 મહિના માટે વન વે જાહેર કરવામાં આવે છે. આ પહેલા એક દિવસે વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો હતો. બંને તરફથી વાહનોની અવર જવર મળી હતી. ઉલ્લેખનીય છે કે રોડની કામગીરી શરૂ થતાં દુકાનદારો કામગીરી દરમિયાન હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ વર્ષો જૂની પાણી ભરવા માટેની ખરાબ રોડમાંથી મુક્તિ મળશે તે અંગે પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ મુકેશ સોની છે. અહીંયા જે પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે એ ખૂબ સરસ છે. એના લીધે જે ખાડા ટેકરા હતા, રસ્તા હતા, એ બધા સરસ થઈ જશે. પાણીનો નિકાલ છે તે દૂર થઈ જશે. અમને થોડી તકલીફ પડશે પણ અમે સાથ સહકાર આપવા તૈયાર છે. જે આપણો અહીંયા વિકાસ થઈ રહ્યો છે એના માટે ખૂબ સરસ છે ને કામ ખરેખર બહુ અવશ્ય સારું બની રહ્યું છે. એ સહકાર આપીશું ને નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર. ડિસેમ્બર માસમાં ભરૂચના સન્માનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી દ્વારા 5 બત્તીથી કલામંદિર જ્વેલર્સ અને કલામંદિર જ્વેલર્સથી શક્તિનાથ ગરનાળા સુધીનું પેવર બ્લોકનું કામ અને ગટરનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર એન્ડ મહિનામાં આ કામની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગટરનું કામ લગભગ 85થી 90% પૂર્ણ થઈ ગયું છે અને તારીખ 1થી 30 તારીખ સુધીમાં પેવર બ્લોકનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે. જેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તારીખ 1થી લઈને 30/5 સુધી આ રસ્તો 5 બત્તીથી કલામંદિર જ્વેલર્સ અને શક્તિનાથ સુધીનો રસ્તો વન વે કરી દેવામાં આવ્યો છે અને જે ટ્રાફિકની સમસ્યા છે એને ડાયવર્ટ કરવામાં આવી છે. 1 મહિનામાં આ કામ પૂર્ણ થાય એવા નગરપાલિકાના સતત મોનિટરિંગ અને પ્રયાસ રહેશે. પરંતુ મીડિયાના માધ્યમથી અમને અમુક સૂચનો કરવામાં આવ્યા હતા. એ સૂચનોનું પણ ધ્યાનમાં રાખીને મયુરની બાજુની જે કાસ છે એ કાસની પણ સાફ સફાઈ નગરપાલિકા વહેલી તકે કરી દેશે. જેના કારણે 5 બત્તીથી સેવાશ્રમ જે પાણી ભરાયું છે કાયમ માટે, જે વર્ષોની સમસ્યા છે, એ સમસ્યાનું નિરાકરણ આવે એવી આશા સાથે આ કામ પૂર્ણ થાય એવી નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરના કસકમાં આવેલા વડીલોના ઘર ખાતે રહેતા વડીલોને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા પતંજલિની કીટનું ભેટ આપવામાં આવી હતી. સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના કસક ઘર ખાતે સ્વદેશી કીટનું વિતરણ કર્યું હતું.
સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ભરૂચ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન જ્યોતિબેન ભાવસાર અને રંજનબેન મહાજન તરફથી વડીલોના ઘર કસક ખાતે વડીલોને પતંજલિની સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વડીલોનો રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુ જેવી કે નહાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, શેમ્પૂ, હેર ઓઇલ તથા ટેલ્કમ પાવડર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, સભ્યબેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવનાબેન વ્યાસ દ્વારા વડીલોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ પ્રેશર, ઓક્સિજન, ટેમ્પરેચર ચેક કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના સૌ પરિવારજનો વડીલોએ આશીર્વાદ આપ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.